ભરી લગન હોય ને એની ઘોડે કપડા બપડા પહેરીને તમે કીધું તો લગનમાં જવાનું છે એટલે તું તો લગન નો નીકળતો હા હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું રિંકુ વિકી વ્લોગમાં. તો આજે છે 9 ડિસેમ્બર, એટલે કે અમારી મેરેજ એનિવર્સરી છે. આજે 3 વર્ષ પૂરા થયા છે. અને જો ભૂરી હજી એમને બેઠી છે. તો માંદી હોય તો માણા એમને તૈયાર થઈને થોડા બેહે. ભૂરીએ ટિફિન બિફિન બનાવી નાખ્યું છે, એટલે હવે આપણે આજે તો બનાવી દીધું છે. હા, આજે તો બનાવી દીધું છે, એટલે હવે નીકળીએ છે ઓફિસ. તો એવું ન હાલે, તો એનિવર્સરી છે ક્યાંક લઈ જવા પડે. એનિવર્સરી છે ને એને એટલે જ આગલે દી કાલ લઈ ગયા હતા. જો કાલ રજા હતી એટલે હાથી એનિવર્સરી મનાવીએ તો આજ રજા લેવી પડે, પછી ક્યાંક લઈ જવા પડે. હા, નથી મનાવી આપણે સાચી. કાંઈ નહીં, જાઓ ઓફિસે જાઓ ઓફિસ ભેગા થાવ. કાલે ઓલરેડી અમે ફરવા ગયા હતા મિત્રો, એટલે હવે આજે વિચાર્યું છે ઈ થોડું ગણાય. હવે ઈ તો રવિવાર હતો, રવિવારે દર રવિવાર જતા જ હોય. એ તો એ થયું કાંઈ નહીં, એનિવર્સરી નું ન ગણાય કઈ. વિચારીએ, હાલો ફિલહાલ તો ઓફિસ જવું છે, થોડું ઘણું કામ છે, પછી જોઈએ. મારે આખો દી ઘરનું કામ કરવાનું છે, એમાં એનિવર્સરી જેવું રહ્યું હું. મિત્રો, ભૂરી આજુબાજુમાં નથી તો એક વાત કહી દઉં કે આજે એક રાતે સરપ્રાઈઝ રાખી છે મસ્ત સ્પેશિયલ એનિવર્સરીની. એ હજી ભૂરીને ખબર નથી છે એની છે. એને તું એમ જ કહું કે લગ્નમાં જવાનું છે, પણ એ સરપ્રાઈઝ છે. એના માટે સરપ્રાઈઝ જોવા માટે આપણે વિડીયો જોતા રહ્યો આગળ. તો મિત્રો, તમને બધાને ખબર જ છે કે આજે અમારી એનિવર્સરી છે, અને ભૂરી કહેતી હતી કે મને તમે ક્યાંય સારી જગ્યાએ જમવા નથી લઈ ગયા, એટલે આજ એવી જગ્યાએ લઈ જવાનો હું. સરપ્રાઈઝ છે, ભૂરીને નથી ખબર. તો તમે તો હમણાં લગ્નમાં જવાનું એવું કીધું હતું ને. એ સરપ્રાઈઝ છે થોડીક. તો મને કે કપડા એવા પહેર લગ્નમાં જવાના, મેં એવા પહેર. હા, એકચ્યુઅલી લગ્ન જેવું જ છે. એટલે લગ્નમાં નથી જવાનું, લગ્ન જ છે. હાલો આવું શું કરો? બાઇકમાં જવાનું છે તો ચુંદડી બાંધી લીધી છે, અને વિક્રમે પણ હેલ્મેટ પહેરી લીધું, રૂમાલ બુમાલ બાંધીને. તો હાલો હવે ક્યાં લઈ જાય મને તો કઈ ખબર નથી. ઘડીક કે લગ્નમાં જવાનું છે, ઘડીક કે ડેટમાં જવાનું છે, ને હવે ખબર નહીં. જોઈએ ક્યાં લઈ જાય છે એમ. હાલો હજી તો નીકળ્યા જ છીએ, તો પાછી ગાડી તૈસી થઈ ગઈ છે અમારી. હજી તો અમે કંઈ ખાધું નહીં એની પહેલાં, તો હવે ગાડી તૈસી થઈ ગઈ છે. તો પેટ્રોલ પુરાઈ લઈ. તો મિત્રો, પહોંચી ગયા છીએ અમે જ્યાં જવાનું છે. હજી ભૂરી માટે તો સરપ્રાઈઝ જ છે. ઉપર લગન છે, હવે જોઈ લગન છે કે નહીં. જો લગન નો નીકળે તો મારો લગન મારા કપડા પહેરાયા. હાલો લિસ્ટમાં આવી જાવ ભૂરી. લગન હોય ને એની ઘોડે કપડા બપડા પહેરીને. તો તમે જ કીધું તું લગનમાં જવાનું છે, એટલે લે. જો લગન નો નીકળે તો મારો તમારો. તો ફાઇનલી અમે જ્યાં સરપ્રાઈઝ હતી ત્યાં પહોંચી ગયા. મને તો એવું જ હતું કે લગ્ન છે, પણ ત્યાં ઉપર ગયા ત્યાં તો ખબર પડી કે આ તો કેફે છે, અને ત્યાં બહુ મસ્ત એવું વિક્રમે સરપ્રાઈઝ પ્લાન કરી હતી. જો આ રીતનું ટેબલ હતું ને હેપી એનિવર્સરી ને એવું બધું લખેલું હતું સાઈડમાં, અને કેક પણ હતી. આ વિડીયોનું વોઇસ ઓવર એટલે કરું છું કેમ કે ત્યાં રેસ્ટોરન્ટ છે, કેફે હતું, એટલે ત્યાં સોંગ વાગતા હતા, એટલે પછી એનો વોઇસ ઓવર કરવો પડ્યો. જો હવે હું વિક્રમને કહું છું કે સરપ્રાઈઝ તો બહુ મસ્ત આપી છે મને, કેમ કે આવી સરપ્રાઈઝ તો મેં વિચારી નથી. કેમ કે અમારા લગ્નને 3 વર્ષ થયા અને અમારી સગાઈને લગભગ 5 વર્ષ જેવું થયું. અત્યાર સુધીમાં પહેલી વખત આવી સરપ્રાઈઝ વિક્રમે મને આપી હતી.
એટલે એવું તો કાંઈ વિચાર્યું નહોતું કે આવી સરપ્રાઈઝ આપશે એમ. પછી પાછા પોતે પૂછે છે કે ભૂરી તને સરપ્રાઈઝ કેવી લઈ ગઈ? હું કહું છું બહુ મસ્ત લઈ ગઈ, થેન્ક યુ, ધન્યવાદ તમારું. પણ મેં કીધું કે અત્યાર સુધી તો તમે એક વાર આવી સરપ્રાઈઝ ન આપી, તો મને કે લે તને અત્યારે આપી એની ખુશી નથી, પણ જે નથી આપી એનું કે અત્યારે આપી એની ખુશી કઈ ને. તો જો એટલી વારમાં તો અમે સૂપ મગાવ્યું હતું, તો સૂપ આવી ગયું અને વિક્રમ મને કે જો સૂપ આવ્યું ને ભૂરી દાબવા માંડી. મેં કીધું અહીંયા તો એવું કયો માં ભૂરી દાબવા માંડી, બધી એવું જ કહેતા હોય ગમે એ ખાવા જાય ભૂરી દાબવા માંડી. તો હાલો સૂપ તો પી લીધું અને પછી આપણે જે ઓર્ડર કર્યો હતો જમવાનું એ પણ આવી ગયું છે. તો વિક્રમે તો ચાલુ પણ કરી દીધું, તો ચાલો હવે હું પણ ખાઈ લઉં. અને કોઈ કોલ્ડ્રિંક વગર તો એમને આમ થોડુંક ફીકું ફીકું લાગતું હતું, તો પછી 2 મોજીતા પણ મગવી લીધા હતા. મોઈ તો કહેવાય કે મોજી તો કહેવાય, જે કહેવાય એ મગવી લીધું. અને એક ખારો હતો, એક બહુ નહોતું સારું. હાલો હવે ખાવાનું તો પતી ગયું છે. હવે વિક્રમ છેલ્લે આઈસ્ક્રીમ ખાઈ છે. આપણને તો છેલ્લે એવું મીઠું મીઠું ખાવું ના ભાવે, એટલે વિક્રમે કે લીધી છે નહીં એક ખાઈ છે, એને તો બહુ ભાવે છે. કેવી સારી છે? કઈ લીધી તમે? વેનીલા. બેસ્ટ. તો હાલો હવે જમવાનું તો પતી ગયું છે. તો ત્યાં સાઈડમાં આ રીતનો એક હિંચકો હતો, તો મેં કીધું થોડાક હિંચકા ખાઈ લઉં અને થોડાક ફોટા પાડવી લઉં. તો હિંચકા ખાતા ખાતા મેં થોડાક ફોટા પાડ્યા અને પછી અમે નીકળી ગયા. જોરદાર ફાઉન્ટેન રાખેલું અહીંયા રૂફટોપ કાફેવાળાએ. પૂરી કેવી મજા આવી? મજા આવી ગઈ. હાલો હવે ડાઈ જઈ ગઈ હવે કોર દે. હાલો તે એક તો બાઇકમાં જવાનું. આના હમણાં હેલિકોપ્ટર મગાવું રહેતું. બાઇકમાં તો કેવી ટાઈટ લાગશે બાપા, એક મેં જેકેટ લીધું નહીં. સીધો તો દુબઈ. અલભુરી ચુંદડી બુંદડી હરખી બાંધ લે, હરખાઈ ની ટાઈટ લાગવાની છે. હા ઓ બાપા, એક તો પોતે તો જો જેકેટ પહેરી લીધું, અહીંયા હું જેકેટ વગર ની ગું. તને ક્યાં ના પાડી હતી મેં? પછી આ બધું સાચવવું કેટલું કરજો. હાલો હવે જો વિક્રમે તો કોટ ને હું રૂમાલ ને બધું બાંધી લીધું છે. આપણે તો પાછળ બેસવાનું એટલે વાંધો નહીં આવે, બહુ ટાઈટ નહીં લાગે. હાલો હવે અડધા રસ્તે તો પહોંચી ગયા હી. અત્યારે ક્યાં સેટેલાઇટ રાહુલ ટાવરે હઈ. જો અહીંયા આ બિલ્ડિંગ દેખાય ને, ત્યાં પહેલાં હતી ઓફિસ અમારી જૂની ઓફિસ નહીં. અત્યારે તો બીજે ચેન્જ થઈ ગઈ છે. તો ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા હી. કેટલા 11:30 જેવું થઈ ગયું છે અને ટાઈટ બહુ લાગી છે. તમને તો નહીં લાગી હોય કેમ કે જેકેટ પહેર્યું હતું, મને તો બહુ ટાઈટ લાગી છે. તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. વિડીયો તમને કેવો લાગ્યો અને સરપ્રાઈઝ પણ તમને કેવી લાગી કોમેન્ટ કરજો. મને તો બહુ ગમી છે. થેન્ક યુ. પાછું કહી દઉં, ઘણી વાર કીધું આવી જાય તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય બાય.